હુસેન રાયમા, કાર્યકારી પ્રમુખ લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ। આપણે સૌ જાણીએ છીએ લખપત તાલુકામાં અત્યારે વરસાદ બિલકુલ થયેલ નથી અને લખપત તાલુકો એ પશુધન પર અને ખેતી પર નિર્ભર તાલુકો છે। લખપત તાલુકામાં અંદાજિત 1.5 લાખ જેટલું પશુધન છે અને લખપત તાલુકાની માનવ વસ્તી કરતાં પણ અહીંયા પશુધન વધારે છે। ત્યારે વર્તમાન સમયની અંદર અત્યારે વરસાદ ન પડતા લખપત તાલુકાનું પશુધન મોતના મુખમાં ધકેલી રહ્યું છે અને પશુપાલકો પોતાના પશુધન અમૂલ્ય પશુધન સાથે હિજરત કરી રહ્યા છે। સાથે સાથે ખેડૂતોએ પણ વરસાદના આધાર ઉપર બહુ મોંઘુદાટ બિયારણનું વાવેતર કરી નાખેલ છે। ત્યારે મારી લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ વતીથી સરકારશ્રી સમક્ષ લખપત તાલુકામાં તાત્કાલિક અછત જાહેર કરવામાં આવે, લખપત તાલુકામાં તાત્કાલિક કેટલ કેમ્પો ચાલુ કરવામાં આવે, લખપત તાલુકામાં જે ખેડૂતોએ બિયારણ કર્યું છે એનો સર્વે કરી અને એમને બિયારણનું યોગ્ય વળતર આપવામાં આવે। સાથે સાથે જે નુકસાની થયેલ છે ખેડૂતોને એ લોકોને વળતર આપવામાં આવે। તાત્કાલિક જે ખેડૂતોને જે વીજ પુરવઠો મળે છે એનામાં વધારો કરવામાં આવે અને પાણીની પણ અનેક જગ્યાએ અછત છે, તકલીફ છે। ગોધાધર ડેમનું પાણી પીવાલાયક નથી। આવા તમામ મુદ્દે સરકારશ્રી સમક્ષ એક સબળ અને સક્ષમ રજૂઆત કરવા માટે લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 27/8/2026 ગુરુવારના બપોરે 3:30 થી 5 મામલતદાર ઓફિસ દયાપરની સામે એક ધરણા કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને ત્યારબાદ આપણે આવેદનપત્ર આપશું। તો લખપત તાલુકાના ચૂંટાયેલા કોંગ્રેસના તમામ સદસ્યશ્રીઓ, ચૂંટણી લડાયેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, લખપત તાલુકાના તમામ પશુપાલકો અને માલધારીઓને વિનંતી છે કે લખપત તાલુકામાં તાત્કાલિક અછત જાહેર થાય અને લોકોને પશુધનને જે નુકસાની થાય છે એ માટે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવા માટે લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇબ્રાહીમભાઈ કુંભારની આગેવાની નીચે એક કાર્યક્રમનું આયોજન તારીખ 27/8/2026 ગુરુવાર બપોરે 3:30 થી 5 મામલતદાર કચેરી સામે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। જેની અંદર કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિકે ઉંબલ સાહેબ, કચ્છ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રાજેશભાઈ આહિર, કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય બેન નેહાબેન રૂપારેલ ઉપસ્થિત રહેશે અને આપણને માર્ગદર્શન આપશે। તો મારે લખપત તાલુકાના તમામ લોકોને, માલધારીઓને, ખેડૂતોને વિનંતી છે કે લખપત તાલુકાના લોકોની રજૂઆત કરવા માટે, પશુપાલકોની રજૂઆત કરવા માટે, ખેડૂતોના હિતની રજૂઆત કરવા માટે લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે। જેની અંદર લખપત તાલુકાના તમામ લોકોને વિનંતી છે કે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપશો જેથી કરીને આપણે એક સક્ષમ રજૂઆત સરકારશ્રી સાથે કરી શકીએ। સાથે સાથે મારે લખપત તાલુકાના અબડાસા, નખત્રાણા, સમગ્ર કચ્છમાં જેટલા પણ ઔદ્યોગિક એકમો આવેલા છે, દાખલા તરીકે જીએમડીસી, આશાપુરા બેન્ટોનાઇટ બનાવતી કંપની, નિરમા કંપની જે અબડાસામાં આવેલ છે, અલ્ટ્રાટેક કંપની, અદાણી કંપની, જેટલી પણ કંપની છે એમને પણ મારે વિનંતી છે કે તમારે CSR ફંડ હેઠળ અત્યારે સામાજિક દાયિત્વ નિભાવવાની તમારી ફરજ છે। તમે કરોડો રૂપિયાનું ખનીજ લખપત તાલુકા અને કચ્છમાંથી જ્યારે ખનીજનું ઉત્પાદન થતું હોય ત્યારે લખપત તાલુકાના પશુધન અને આ દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં લખપત, અબડાસાના અને કચ્છના લોકોને આ ઉદ્યોગોએ સામાજિક દાયિત્વ નિભાવી ક્યાં ઘાસચારાની વ્યવસ્થા કરવી, પાણીની વ્યવસ્થા કરવી જોઈએ એવી પણ મારી વિનંતી છે। તો આ તમામ મુદ્દે લખપત તાલુકામાં તાત્કાલિક કેટલ કેમ્પો શરૂ કરવામાં આવે, અછત કામ ચાલુ કરવામાં આવે, મનરેગાના કામો ચાલુ કરવામાં આવે જેથી લોકોને રોજગારી મળે, નર્મદાનું પાણી વિશેષ જથ્થો ફાળવવામાં આવે, વીજ પુરવઠામાં પણ ખેડૂતોને વધારાનો વીજ પુરવઠો ફાળવવામાં આવે એ મુદ્દે અમે એક કાર્યક્રમનું આયોજન કરેલ છે। તો આ એક કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ લખપત તાલુકાના પશુપાલકો અને લખપત તાલુકાના ખેડૂતો માટે, લખપત તાલુકાની જનતાના હિત માટેની આજે અમે રજૂઆત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। જેની અંદર લખપત તાલુકાના તમામ લોકોને મારી વિનંતી છે કે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપશો। સરકારશ્રી દ્વારા 2 રૂપિયા કિલો ઘાસ ની જાહેરાત તો કરી છે પણ લખપત તાલુકામાં 70,000 કિલો ઘાસ હતો જે 15-20 દિવસ અગાઉ પૂર્ણ થઈ ગયેલ છે। અત્યારે ક્યાં ઘાસ મળતો નથી જેના કારણે પશુપાલકોને પશુધન ખૂબ કથળી હાલતમાં છે, ખેડૂતો પણ ખૂબ કથળી હાલતમાં છે। ગરીબ ખેડૂતો હોય ક્યાંક વ્યાજ ઉપર પૈસા લઈ, ક્યાંક ઘરેણા ઉપર પૈસા લઈ, ક્યાંક ઉછીના પૈસા લઈને પણ બિયારણ વાવ્યું છે અને વરસાદ ન થવાના કારણે એ લોકોને પણ ખૂબ નુકસાની થઈ છે। ત્યારે સરકારશ્રી દ્વારા યોગ્ય સર્વે કરી અને ખેડૂતોને પણ યોગ્ય વળતર આપવામાં આવે એવી મારી અને લખપત તાલુકા કોંગ્રેસ સમિતિની માંગ છે। તો ફરીથી તારીખ 27/8/2026 મામલતદાર કચેરીની સામે બપોરના 3:30 થી 5 ધરણાનો કાર્યક્રમ અને ત્યારબાદ સરકારશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે મામલતદારના મારફતથી। તો આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપશો એવી લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ વતીથી મારી આપ સૌને વિનંતી છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।